દિવાળી નિમિત્તે શાળાના આંગણે પધારેલા મહેમાન તેમજ મારા વાલા વિદ્યાર્થીઓ, ભાઈઓ તથા બહેનો, આજના દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણો દેશ 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો હતો. ત્યારબાદ બંધારણ સભાની રચના થઈ. આ બંધારણ સભાએ આપણા ભારત દેશનું બંધારણ ઘડ્યું, જે 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં મૂકવામાં આવ્યું. માટે આ દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજના આ રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે દેશ માટે, દેશની આઝાદી માટે કુરબાન થયેલ તમામ શહીદોને યાદ કરવાનો દિવસ છે. અનેક નેતાઓએ પોતાના કુટુંબ છોડી દેશની આઝાદીની ચળવળ માટે અંગ્રેજો સામે સત્યાગ્રહ લડ્યો. ત્યારે આપણે આજે આ લોકશાહી દેશમાં સ્વતંત્ર જીવન જીવી શકીએ છીએ. અંગ્રેજોની ગુલામીમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં મેળવેલ પાકનો કેટલોક ભાગ અંગ્રેજોને આપવો પડતો હતો અને અસંખ્ય મજૂરોને ગુલામી ભર્યા કામો કરાવવામાં આવતા હતા. અને એ તમામ નેતાઓને યાદ કરો કે જેઓએ આપણા દેશને ગુલામીમાંથી આઝાદ બનાવ્યો. સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી, જવાહરલાલ નહેરુ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નેતાઓએ આપણા દેશને આઝાદી અપાવી છે. આજના આ પ્રજાસત્તાક દિવસે એ તમામ વીરોના બલિદાનને યાદ કરો અને તેમની જેમ દેશ પ્રત્યે ઉમદા ભાવના જાગે એવા ઉત્તમ નાગરિક બનવાના સંકલ્પ સાથે હું મારી આ સ્પીચ અત્રે પૂરી કરું છું. જય હિન્દ.